પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા સેતુ યોજના અંતર્ગત ટ્રાફિક જાગૃતિ રેલી યોજાઈ વાહન વ્યવહારના નિયમોના પાલનનો અપાયો સંદેશ। દાહોદ જિલ્લામાં નાગરિકોમાં માર્ગ સલામતી અને વાહન વ્યવહાર નિયમો અંગે સભાનતા કેળવવાના ઉમદા હેતુસર દાહોદ ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ અંતર્ગત એમપી ધાનકા આશ્રમ શાળા ખાતે રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી સુરક્ષા સેતુ યોજનાના નેજા હેઠળ એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને પોલીસ જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર જનતાને ટ્રાફિકના નિયમોનું સ્વેચ્છાએ પાલન કરવા માટે પ્રેરિત કરવાનો હતો। રેલી દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા માર્ગ સુરક્ષાને લગતા વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પ્લેકાર્ડ્સ દ્વારા જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ થયો હતો। આ રેલી થકી ગ્રામજનોને હેલ્મેટ પહેરવા, વાહન ચલાવતી વખતે ગતિ મર્યાદા જાળવવા અને ટ્રાફિક સંકેતોનું પાલન કરવા જેવી બાબતોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું, જેથી માર્ગ અકસ્માતોનું નિવારણ લાવી શકાય। સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજિત આવા કાર્યક્રમો પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધોને વધુ સુદૃઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થી કાળથી જ શિસ્ત અને કાયદાના પાલન સંસ્કારોનું સિંચન થાય તેવા આશય સાથે યોજાયેલી આ રેલીએ સમગ્ર વિસ્તારમાં હકારાત્મક સંદેશ પાઠવ્યો હતો। સ્થાનિક પોલીસ અધિકારીઓ અને શાળાના સંચાલકોએ આ પહેલને બિરદાવી હતી અને ભવિષ્યમાં પણ આવા લોકહિતના કાર્યક્રમો ચાલુ રાખવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી।